મારું નામ નિલેશ સિંગાળા છે। આજરોજ અમે ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિની રચના કરીને રાજકોટમાં અનેક ટીપીઓમાં પ્રશ્ન છે, જેમ કે રાજકોટની મુંજકાની 19 નંબરની ટીપી, મોટા મોવાની 23-24 નંબરની ટીપી, કોઠારિયાની 38-39 નંબરની ટીપી, વડ વાજળીની 43 નંબરની ટીપી તેમજ 77 નંબરની ગઢ વાજળીની ટીપીમાં આમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। ખેડૂતોની હિતોની વાત થતી નથી। ખેડૂતોને બતાવે છે કાંઈ અને ઉપર મોકલે છે કાંઈ ટીપીઓ દ્વારા। અમારા મોટા મોવાની ટીપીનો પ્રશ્ન એવો છે કે 24 નંબરની ટીપીમાં આજે 91%થી વધારે પણ વિકાસ થઈ ગયેલો છે, બાંધકામ પૂર્ણ થઈ ગયેલું છે, છતાં પણ એ ટીપીમાં બાકી રહેતા 5-7 ખેડૂતોમાં પ્લોટોમાં કપાત કરવામાં આવે છે। તમામ પ્લોટો ખેડૂતોના જ છે। એના માટેની અમે મોનાબેન વિરુદ્ધની અરજી કરવામાં આવેલ છે। અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે રાજકોટ જિલ્લાના તમામ ટીપીઓના ખેડૂતો અમારી સાથે છે, આવનારા સમયમાં અમારી સાથે રહેવાના છે અને આ ઉગ્ર એક આંદોલન અમે કરવાના છીએ। સીએમ સુધી જવાના છીએ, કેબિનેટ મિનિસ્ટરો પાસે જવાના છીએ, ઉપર સીટીપી પાસે અમે અરજી દેવાના છીએ। મારું ચિરાગ ધીરજભાઈ ભૂત। અમારી માગણી એવી છે કે આ નાના મોવા સર્કલમાં છે ટીપીઓની ઓફિસ આવેલ છે, જેમાં મોટા મોવા 23-24, મુંજકા 19, ટીપી રાજકોટ 31, કોઠારી 38-39, વડવાજરી 43, ટીપી વાજરીગઢ 77 વગેરે ટીપીનો સમાવેશ અહીંયા થયેલ છે, જેના ટીપીઓ અહીંયા કાર્યરત છે। આ ટીપી સ્કીમ અમુક ટીપી સ્કીમ ઘણી જૂની છે કે જે 10 વર્ષ પહેલાં ડ્રાફ્ટ મંજૂર થઈ ગયેલો છે। હવે આ ટીપી સ્કીમમાં એવું થયું કે અધિકારી બદલતા જાય, પ્લોટ કપાત કરે, નવી કપાત કરે છે। અને બીજું કે આમાં જે ટીપીઓ છે મોનાબેન, એના ખેડૂતો પ્રત્યે અમાનવીય વર્તન અને ગેરવાજબી કંઈ કોઈ પણ કારણોસર અમને કોઈ પણ વસ્તુ કે વ્યવસ્થિત જવાબ નથી મળતો કે એ બાબતે અમે એના માટે ભેગા થયેલા છીએ, બરોબર। કે અમને આ જે મોનાબેન છે એનું અમારા પ્રત્યે કોઈ ખેડૂતલક્ષી કોઈ પણ કામ બરોબર વ્યવસ્થિત થતું નથી। એ બાબતે અમે આજરોજ મોનાબેન તથા કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલ છીએ। તમારી માંગણી નહીં સ્વીકારાય તો શું કરશો આપણે? અમે માંગણી નહીં સ્વીકારાય તો અમે આગળ સીએમ લેવલે આ તે બધી અમે રજૂઆત કરશી, જેથી કરીને અમને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે।